સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના મનાવવા છતાં ક્ષત્રિયો અડગ રહ્યા। ક્ષત્રિય આંદોલનને ઠારવા માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે હિંમતનગર ખાતે ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી હતી, પરંતુ તેમને કોઈ પણ પ્રકારનું સમાધાન કરવાની ના પાડી દીધી હતી। હિંમતનગર ખાતેની એક ખાનગી હોટલમાં ગૃહ રાજ્ય મંત્રી ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી હતી, જેમાં 50 કરતા વધુ ક્ષત્રિય આગેવાનો હાજર હતા। આ ઉપરાંત ભાજપના ગુજરાત પ્રભારી રત્નાકર પણ બેઠકમાં હાજર રહ્યા હતા। ક્ષત્રિયો એક જ વાત પર અડગ છે, રૂપાલાની ટિકિટ રદ કરાશે નહીં તો ભાજપ વિરુદ્ધ મતદાન કરવામાં આવશે। બાઇકને મોડિફાઈડ કરાવી સ્ટન્ટ કરતા નબીરાઓ સામે પોલીસની કાર્યવાહી। 1 મહિનામાં ₹17 લાખનો જંગી દંડ વસૂલાયો। સુરત પોલીસે મોંઘીદાટ બાઇકો અને સ્પોર્ટ્સ બાઇક પર સ્ટન્ટ કરતા હોય તેમજ જેનું સાયલેન્સર મોડિફાઈડ કરાવીને રાખવામાં આવ્યું હોય તેવા વાહન ચાલકો સામે સઘન ઝુંબેશ હાથ ધરી છે, જે અંતર્ગત છેલ્લા 1 મહિનામાં ઝોન 4ની હદમાં 3500 બાઇક ડિટેઇન કરીને ચાલકો પાસેથી ₹17.60 લાખ જંગી દંડ વસૂલવામાં આવ્યો છે। અનેક બાઇકોને આરટીઓનો મેમો આપીને સાયલેન્સર બદલાવીને છોડવામાં આવી છે। આ કાર્યવાહી આગામી દિવસો પણ ચાલુ જ રહેશે। 20 રૂપિયાના કિલો મળતા બટેટા કેમ થયા 40ના? અત્યારે દરેક ગૃહિણીઓ પતરી વેફર બનાવતા પહેલા ચિંતામાં છે, કેમ કે અત્યારે બટેટાના ભાવ બમણા થઈ ગયા છે। વેપારીઓ દ્વારા ખરીદી કરવામાં આવી હતી ત્યારે હાલ બટેટાના ભાવમાં વધારો થયો છે। સંગ્રહખોરીને લીધે આ ભાવ વધારી દેવાયા હોવાનું પણ સામે આવ્યું છે। ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પણ 20ના કિલો મળતા બટેટા અત્યારે 40ના કિલો વેચાઈ રહ્યા છે। આ ભાવ વધારો આગામી 15 થી 20 દિવસમાં ઘટે એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। સોશિયલ મીડિયા પર પીએમ મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરાતા જૂનાગઢમાંથી એક યુવકની ધરપકડ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સોશિયલ મીડિયામાં વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી હતી, જે બદલ તપાસ હાથ ધરીને જૂનાગઢમાંથી હૈદર નામના યુવકની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે। પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના હૈદર નામના યુવકે આઈ લવ માય જૂનાગઢ નામના એક વોટ્સએપ ગ્રુપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી। એટલું જ નહીં, તેણે સોશિયલ મીડિયામાં પીએમ વિરુદ્ધ અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો, જો કે બાદમાં આ પોસ્ટને હટાવી દેવામાં આવી હતી। ભુજનું એરપોર્ટ 1200 જેટલા પેસેન્જરોને સમાવી શકે તેટલું મોટું બનશે। ગ્લોબલ કચ્છ ફેડરેશનની ટીમ દ્વારા ભુજ એરપોર્ટ ખાતે એરપોર્ટ ડાયરેક્ટર નવીન કુમાર સાગર તથા એરપોર્ટ ઓથોરિટી અને એર ઇન્ડિયાના અન્ય ઉચ્ચ અધિકારીઓ અને ટીમ સાથે બેઠક યોજવામાં આવી હતી। એરપોર્ટના રિનોવેશન બાદ 1200 જેટલા પેસેન્જરો સમાવી શકશે। 2 ટિકિટ વિન્ડો અને લાઇનની સુવિધા ઉપલબ્ધ થશે। કાર્ગો સેવા માટે અલગ સ્કેનર મશીન અને સ્ટોર રૂમ અને નવા સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવશે। ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ ઓફિસો પહેલા માળે આવી જશે અને નીચે મુસાફરો માટે વિશાળ જગ્યા ઉપલબ્ધ થશે। હીટવેવને લઈ શાળાઓના સમયમાં ફેરફાર કરાયો। આગામી સમયમાં હીટવેવ અને ઉનાળાની ગરમીને લઈ શિક્ષણ વિભાગે આગોતરા પગલાં લીધા છે। હીટવેવના કારણે શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે શાળાના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। સરકારે નિર્ણય લેતા શાળાનો સમય સવારે 7 થી 11 સુધીનો કરવામાં આવ્યો છે। સાથે ઓપન વર્ગો પણ નહીં લેવા માટે શાળાઓમાં સૂચના આપવામાં આવી છે। કષ્ટભંજન દેવના ભક્તો માટે સારા સમાચાર। સાળંગપુર કષ્ટભંજન દાદાના દર્શને જતા ભક્તો માટે સારા સમાચાર સામે આવ્યા છે। યાત્રાધામ વિકાસ બોર્ડની જાહેરાત મુજબ હવે દરરોજ અમદાવાદના કાંકરિયાથી બોટાદના સાળંગપુર સુધી હેલિકોપ્ટર રાઇડ ચાલુ કરાશે। આ સેવા મે મહિનામાં શરૂ થનાર છે। ભક્તોને દાદાના દર્શન માટે પહોંચવાનું સરળ બની જશે। 140 કિલોમીટરનું અંતર 40 મિનિટમાં કપાશે અને ભાડાની વાત કરીએ તો એક રાઇડનું ભાડું અંદાજે 30,000 રૂપિયા હશે। સરકાર કોમન વેકેશન જાહેર કરે એ પહેલા યુનિવર્સિટીની જાહેરાત। ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોમાં 9મી મે થી ઉનાળુ વેકેશન। શાળા કોલેજોમાં ઉનાળુ વેકેશન અંગે મૂંઝવણ છે। સરકાર દ્વારા વેકેશનની કોમન તારીખ જાહેર કરાય એ પહેલા જ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફેરફાર સાથે ઉનાળુ વેકેશન જાહેર કરી દેવાયું છે। યુનિવર્સિટી મુજબ આગામી તારીખ 9મી મે થી 23મી જૂન સુધી તમામ સંલગ્ન કોલેજોમાં ઉનાળુ વેકેશન અપાશે। એ મુજબ હવે આગામી 24મી જૂનથી નવા સત્રનો પ્રારંભ થશે।
આપણે મતદાન કરીને ભાજપના લોકોને ફોડવાના છે। ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપ પર જોરદાર પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું પેપર ફૂટવાની ઘટનામાં ભાજપના લોકો સંકળાયેલા છે। વધુમાં તેમણે કહ્યું ભાજપ મહિલા સુરક્ષાની માત્ર વાતો કરે છે, આપણા સંતાનો મહેનત કરે છે, બીજા જિલ્લામાં પરીક્ષા આપવા જાય છે ત્યારે ખબર પડે છે કે પેપર ફૂટી ગયું છે અને પરીક્ષા રદ થઈ છે। ગેનીબેને કહ્યું પેપર ફોડનારા લોકોને આપણે મતદાન કરીને ફોડવાના છે। જીઓ વિશ્વની નંબર 1 કંપની બની। એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જીઓએ ચીનને પછાડીને નંબર 1 નો તાજ હાંસલ કર્યો છે। જીઓ ડેટા ટેરિફ વપરાશના મામલે ચીનના ચાઇના મોબાઈલને પછાડીને વિશ્વની સૌથી મોટી મોબાઈલ ઓપરેટર કંપની બની ગઈ છે। જીઓ વિશ્વનું બીજું સૌથી મોટું 5G સબસ્ક્રાઇબર છે। રિલાયન્સ જીઓ વૈશ્વિક સ્તરે બીજા નંબરનો સૌથી મોટો 5G ગ્રાહક આધાર 108 મિલિયન ધરાવે છે। હવે ઘરે બેઠા આ સેવા મેળવી શકશો। હવે તમે ઘરે બેઠા જ IRCTCના માધ્યમથી ભારતના કોઈપણ રેલવે સ્ટેશન માટે જનરલ તેમજ પ્લેટફોર્મ ટિકિટ મેળવી શકશો। વર્તમાનમાં કોઈપણ મુસાફર સ્ટેશનથી વધુમાં વધુ 20 કિલોમીટરના અંતર સુધી મુસાફરી કરવા જનરલ ટિકિટ અથવા પ્લેટફોર્મ ટિકિટ બુક કરી શકતો હતો। હવે આ પ્રતિબંધ હટાવી લેવાયો છે। વધુમાં અનરિઝર્વડ ટિકિટ મેળવવા માટે મુસાફરોએ લાઇનોમાં ઊભું રહેવાની જરૂર નહીં પડે, તે સરળતાથી મોબાઈલ દ્વારા બુક કરી શકાશે। 1 યર 1 પીએમની ફોર્મ્યુલા ઘડી રહ્યા છે। એમપીના હરદામાં પીએમએ કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનના સભ્યો તેમનો રાગ ગાઈ રહ્યા છે। મોદી વારંવાર પૂછે છે કે મને કહો કે આટલો મોટો દેશ કોને સોંપીશું, તેઓ નામ કહેતા નથી। પીએમ કોણ બનશે તેની ફોર્મ્યુલા તેમણે બનાવી। કહેવામાં આવી રહ્યું છે કે આ લોકો 1 યર 1 પીએમની ફોર્મ્યુલા બનાવી રહ્યા છે, અર્થાત વર્ષે 1 પીએમ, બીજા વર્ષે બીજા પીએમ અને 5મા વર્ષે 5મા પીએમ। કહો કે આવી સ્થિતિમાં દેશનું શું થશે? પીએમની ખુરશી પર કોણ કબજો કરે છે તે જોવાનું રહ્યું। રેલવેનો પાણી મામલે મહત્વનો નિર્ણય। વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે ખાસ સમાચાર સામે આવ્યા છે। પાણીનો બગાડ અટકાવવા માટે રેલવે વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે, જેમાં મુસાફરોને હવે મુસાફરી દરમિયાન માત્ર 500 ml ની એક રેલ નીર પેકેજ ડ્રિંકિંગ વોટર બોટલ મળશે। પાણી બગડતું હોવાથી હવે અડધો લીટર જ પાણી અપાશે। ખાસ કે ફરી તમારે પાણીની જરૂર પડે તો તમારી માંગણી પર ફરી એક 500 ml ની બોટલ પણ આપવામાં આવશે। મરી મસાલા અહીં ખરીદો છો તો સાવધાન। સુરતીઓ માટે ચોંકાવનારા સમાચાર છે। સુરત મનપાની ટીમ દ્વારા અનેક સ્થળેથી મરી મસાલાના સેમ્પલ લેવાયા હતા, જે સેમ્પલ ફેલ સાબિત થયા છે। જો તમે મરી મસાલા ખાવાના શોખીન હોય કે ખરીદતા હોય તો ચેતી જજો। મનપાની ટીમે 17 જગ્યાએથી નમૂનાઓ એકઠા કર્યા હતા, તેમાંથી જલારામ મસાલા, જય બુટ ભવાની મરચા ફાર્મ અને ગુરુકૃપા મસાલાના સેમ્પલ ફેલ થયા છે। ખુલ્લેઆમ વેચાતા મરી મસાલા ગુણવત્તા યોગ્ય ન હોવાથી મનપાએ કાર્યવાહી હાથ ધરી છે। પૂનમ માડમની રેલીમાં ભાજપ હાય હાયના સૂત્રોચ્ચાર। ગુજરાતમાં રૂપાલા મામલે ક્ષત્રિય સમાજનો વિરોધ સંવાનું નામ નથી લઈ રહ્યો। સમાજના કાર્યકરો અને યુવાઓ હવે ઠેર ઠેર જગ્યાએ ભાજપનો વિરોધ કરી રહ્યા છે। જામ જોધપુરમાં ભાજપના ઉમેદવાર પૂનમ માડમની રેલીનું આયોજન કરાયું હતું। આ રેલીમાં રાજપૂત સમાજના યુવાઓ દોડી આવી ભાજપ હાય હાયના સૂત્રોચ્ચાર ઉચ્ચાર્યા હતા। સમગ્ર મામલે પોલીસે યુવાનોની અટકાયત કરી છે। સુનીતા ત્રીજી વખત અવકાશમાં જશે। ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ 6 મેના રોજ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જશે। સુનીતાની આ ત્રીજી અવકાશ યાત્રા હશે। સુનીતા અને બુચ વિલ્મોરને બોઇંગના સ્ટાર લાઇનર કેલિપ્સો મિશન હેઠળ ISS પર મોકલવામાં આવશે। બંને 2 અઠવાડિયા સુધી ISSમાં રહ્યા બાદ પરત ફરશે। મિશનનો ઉદ્દેશ્ય લોકો અને માલસામાનને કેપ્સ્યુલ્સ દ્વારા અન્ય ગ્રહો પર લઈ જવાનો છે। દિલ્હીના છોકરાનું હૃદય પાકિસ્તાની હોકરીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું। દિલ્હીના છોકરાનું હૃદય પાકિસ્તાનની આયેશામાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું। વાલ્વમાં લીકેજના કારણે આયેશા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે ચેન્નાઈ આવેલ હતું। દિલ્હીના એક છોકરાના મૃત્યુ બાદ તેનું હૃદય ચેન્નાઈ લાવી આયેશામાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું। તેને MGM હેલ્થ કેરમાં દાખલ કરી હતી। ખાસ વાત એ છે કે ₹30 થી 35 લાખની આ સારવારનો ખર્ચ ડોક્ટરો અને ટ્રસ્ટે ઉઠાવ્યો। આયેશા હવે સ્વસ્થ છે અને ટૂંક સમયમાં કરાચી પરત ફરશે।
પીએમ ધર્મને લઈ ડરાવે છે અને રોજગારની વાત નથી કરતા. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેરળના વાયનાડમાં કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. કહ્યું કે આપણે શરૂઆતથી આજ સુધી વિઝનની વાત કરતા આવ્યા છીએ. તમે વિઝન 2047 કહો છો, પણ શું વિઝન છે? આ વિઝનને અનુસરવા માટે તમે છેલ્લા 10 વર્ષમાં શું કર્યું છે? રોજગાર આપવા માટે તમે શું કરી રહ્યા છો? પીએમ ધર્મને લઈ ડરાવે છે. દેશમાં રોજગારની વાત કોઈ કરતું નથી.